જુવાનીના જોશથી અને માનથી પૈકવા મેં મોલ. જુવાનીના જોશથી મેં માનથી પૈકવા મોલ, પણ તોયડો મને ટોલ આજ ખાટકી વાળે દાનથી. અરે દિવસો હતા એ દોયલા, પણ ખેડૂતમાં હતી ખાનદાની. પહેલાના દિવસો હતા દોયલા, પણ ખેડૂતમાં હતી ખાનદાની. પણ રોળાઈ ગઈ રાજધાની, આ વખત ગયો વૃષભ રાજનો. અરે બળદ વૃષભના બોલથી ક્યાંક પોઠિયો થઈને પૂજાય. હજી શંકરના મંદિરે જાય, મહાદેવના મંદિરે જાય, ભોળિયાનાથના મંદિરે જાય, ત્યારે મહાદેવના દર્શન કરીએ, ત્યારે પોઠિયાના દર્શન કરવા જાય, ત્યારે અમુક અમુક લોકો એને કાનની અંદર પોતાની વ્યથાઈ કહેતા હોય. એમ બળદ વૃષભના બોલથી અને પાછો ક્યાંક પોઠિયો થઈને પૂજાય, પણ આજ રાતા આહુડે રોતો એ ખેડૂત મિત્ર પીડાય. આજે એવી જ એક વાત કરવી છે જેને ખેડૂતોનો મિત્ર કહી શકાય. આપણા પૂર્વજો છે એનો અન્નદાતા જેને કહી શકાય, અને એક અનાથ બાળક પણ કહી શકાય. એવો જેને અમુક બળદનું નામ આપ્યું છે, અમુક વૃષભ તરીકે ઓળખે છે, અમુક ખૂટિયા તરીકે ઓળખે, અલગ અલગ નામ અમુક પોઠિયા તરીકે ઓળખતા હોય. પણ એવી જ આજે આપણે મુલાકાત કરવી છે બળદ આશ્રમની. વિડીયોના એન્ડ સુધી જોડાયેલા રહેજો. અને આજે આપણે મુલાકાત કરશું સદભાવના વૃદ્ધાશ્રમ અને એને સંચાલિત સદભાવના બળદ આશ્રમની. તો છેદ સુધી મારા સાથે વિડીયોમાં જોડાયેલા રહેજો. ગામડા ગામના પાદરની માલિપા એક ખેડૂત બળદગાડાની માલિપા બાજરાના ગુણી ભરીને પોતે જઈ રહ્યો હોય ને એ વખતે બળદના પૂંછડા મળ્યા જાય, બળદને દાંતરડું માર્યા જાય, કેમ કે ભારોભાર ભરેલો હતો, વજન એટલો બધો હતો. પણ આલી બાજુ બળદ પોતાના ચારે ચાર પગનું બળ લગાડી, જોર લગાડી અને પોતે ખેંચતા જાય છે. અને આ દ્રશ્ય સામે ઉભેલો ગધેડો ભાળી જાય. અને ત્યારે ગધેડાએ બળદને કીધું તું, ગાય બળદ, તમે તો હાવ બુદ્ધિ વગરના બળદિયા છો. મારા કુંભારે એક વખત માટીના ગોળા, માટીના લગડા મારી માથે ભારોભાર ભરીને રાખ્યા હતા, અને મેં એક વખત ઉલાળીઓ માર્યો ને, એમાં બધાય માટીના ગોળા હતા એ ફૂટી ગયા, લગડા હતા એ ઢોળાઈ ગયા. તે દિન ઘડીને આજનો દી મને નિવૃત્ત કરી દીધો. હે મજાનું હું ખાઉં છું, પીવું છું, મારી નિરાયતે જિંદગી જીવું છું. તમે તો હાવ બુદ્ધિ વગરના બળદિયા છો. એક વખત ઉલાળીઓ મારીને બાજરાની ગુણીઓ પસાડી દો ને એટલે બીજી વખત આ ખેડૂત તમારી માથે કોઈથી વજન નહીં નાખે, તમારી માથે આટલો ભાર નહીં નાખે. અને તેથી બળદે જવાબ આપ્યો તો કે હે ગધેડા, તારી માનું નામ શું છે? તેથી ગધેડાએ જવાબ દીધો હતો કે સાંભળો, મારી માનું નામ ગધેડી છે. તો કે એમ? તો સાંભળ ગધેડા, તારી માં એકની જ ગધેડી છે, પણ મારી માં તો 147 કરોડ ભારતીયોની માં છે. ભલા માણસ, મારાથી ઉલડિયો ન મરાય. મારી માં તો કામ થેનું છે. મારી માને બોળ ચોથને દી બધી બાયુ પૂજા કરે છે, અર્ચના કરે છે. મારાથી એમ ઉલાળિયા ન મરાય. એમ ગધેડીના હોય ને એ ઉલાળિયા મારે, એનું ખોટું ન લગાડવાનું હોય. પણ આ તો ગૌવંશ કહેવાય, ગાયોના પેટની માલિપા આલોટીને જેને કહેવાય મોટો થયેલો હોય, જેના શરીરની માલિપા 33 કરોડ દેવી દેવતાનો વાસ હોય, આ તો એનું સંતાન છે. પણ આપણે ખરેખર દુર્ભાગ્ય એટલું કહેવાય કે આજે સાધનો એટલા વધી ગયા, ટ્રેક્ટરો એટલા વધી ગયા કે આજકાલ આપણે બળદની જરૂર નથી પડતી. ગૌવંશને આપણે રેઢા મૂકી દઈએ છીએ. અને ત્યારે એનો એક જ આશરો હોય, જ્યારે સંકટ સમયના વાદળા ચારે બાજુ ઘેરાઈ ગયેલા હોય અને એ વખતે બચવાની એકેય બારી ન રહી હોય, અને ત્યારે છેલ્લો એક આશરો હોય જેથી આંખું બંધ થઈ ગયું હોય. જ્યારે આંખ ખુલે ને ત્યારે એક મિત્ર સામે ઊભો હોય, ત્યારે એક ભાઈ સામે ઊભો હોય, ત્યારે એક બાપ સામે ઊભો હોય. ગમે એટલા તમારી પાસે ફોલોવર હોય કે ગમે એટલા તમને વ્યક્તિ ઓળખતા હોય, પણ ત્યારે આપણું કોક પોતાનું સામે આવીને ઊભું હોય. એવી જ રીતના સદભાવના વૃદ્ધાશ્રમ સંચાલિત સદભાવના બળદ આશ્રમ એ એક છેલ્લો એનો આશરો છે, જ્યાં 1800 બળદોની આજે એ લોકો સેવા કરી રહ્યા છે. એમના કાર્યને વંદન કરીએ છીએ. તો ચાલો આપણે મુલાકાત કરીએ સદભાવના બળદ આશ્રમની. તો ખરેખર એક જોતા વિચારવા જેવી બાબત કહેવાય, કેમ કે ગૌશાળા હોય તો ગૌશાળાની અંદર કદાચ 500, 600 કે 1000, 2000 કે 10,000 ગાયો હોય, તો એમાં એક જાતનો દૂધની
અંદર એ આવકનો સ્ત્રોત ગણી શકાય. પણ અહીંયા ખરેખર વિચારવા જેવી બાબત તો એ છે કે ભાઈ આટલા બળદ 1700 બળદ હોવા છતાંય આવકનો સ્ત્રોત કોઈ ન ગણી શકાય. કેમ કે ગૌશાળા હોય તો દૂધની આવક હોય, પણ બળદ જેને એક જોતા આપણે શંકરનું વાહન કીધું છે, નંદીનો અવતાર કીધા છે. હવે એ જ બળદ અત્યારે આવી રીતના આપણે જોઈએ મોટા ભાગે ભાઈ પોતે પોતાની રીતે વ્યથા ન કહી શકે, પણ અમે જ્યારે વાત કરતા હતા ત્યારે એને એક વાતનું બહુ સ્પષ્ટતાપણે કરી કે ભાઈ અહીંયા ખેડૂત લોકો આવે 2 બળદ લઈ જાય અને એ 4-5 વર્ષમાં પાછા એ મૂકી જાય ત્યારે બળદની હાલત જોવા જેવી ન લાગે એમ. આ એક અને તે પછી બળદ આશ્રમની અંદર કોઈ બી બળદને ખેડૂતોને નથી દેતા, પણ અહીંયા જે છે એનો પરિવાર છે, બળદને પોતાનો પરિવાર તરીકે સાચવે છે. અને ખરેખર બહુ એક આનંદ થયો અહીંયા આવીને. તો અત્યારે આવી ગયા છીએ સદભાવના બળદ આશ્રમની અંદર અને આજે અમે ભૂપતભાઈ રાદડિયાની મુલાકાત કરી આવ્યા અને અહીંયા આખી માહિતી જાણ કરી એમને પોતે. અને જી તમે બધા અહીંની જે વ્યથા છે, ઘણા આશ્રમો તો તમે ઘણા જોયા છે, ક્યાંક તમે સાધુ મહાત્માના આશ્રમો જોયા છે, વૃદ્ધાશ્રમ જોયા છે, પણ મારી નજરની સમક્ષ આજે પહેલો એવો દાખલો હોય છે કે આજે મેં બળદ આશ્રમ અને અહીંની મુલાકાત લીધી, ખરેખર બહુ આનંદ છે. તો આના વિશે આપણે આ લોકેશનની જગ્યા કઈ છે? આ તિરસરા અને દેવગામની ધાર કહેવાય છે. તિરસરા અને દેવગામની ધાર કહેવાય છે. ત્યાં અમે આ બળદ આશ્રમ ચાલુ છે. અને અહીંયા અંદાજે આપણે કેટલા બળદ છે? અંદાજે 1500 થી વધારે 1500-1550 જેટલા બળદ અત્યારે અમારી પાસે મોજૂદ છે અને હજી આવક ઘણી ચાલુ છે. આજુબાજુના જે વિસ્તારો છે, ગામડા છે, ત્યાંથી બધા મૂકી જતા હોય છે કે પછી આજુબાજુ તો ઠીક, પણ અમરેલી ડિસ્ટ્રિક્ટ ગણો, જુનાગઢ ડિસ્ટ્રિક્ટ ગણો કે રાજકોટ ડિસ્ટ્રિક્ટ ગણો, જામનગર ડિસ્ટ્રિક્ટ ગણો, ત્યાંથી બધા બળદ અહીંયા મૂકવા આવે છે. બધાને ખબર છે કે અહીંયા જેવું જે પાલન પોષણ છે વ્યવસ્થિત થાય છે. ખરેખર આજની જે વ્યથા છે એમાં અત્યારે મોટા ભાગે ખેડૂતો પાસે જે ટ્રેક્ટરો આવી ગયા ને તે પછી બળદોની માંગ ઓછી થવા માંડે, પછી આ એક આખી વ્યથા ઊભી થઈ છે. અને આમાં આ હમણાં જે આપણે વાતચીત થઈ તો ભાઈ આમાં કોઈ જાતનું આપણી આવક તો કોઈ જાતની અમે બળદ કોઈ પણ મૂકી જાય, ખેતીમાંથી થાકી ગયા હોય, રિટાયર્ડ થયા હોય, અથવા તો ખેડૂતને સગવડ હોય કે ન હોય એને અહીંયા મૂકી જાય. કોઈ જાતના ચાર્જ વગર અહીંયા અમે ફ્રીમાં રાખીએ. કોઈ પાસેથી ચાર્જ લેવાનો ફ્રીમાં મૂકી જાય. અને બળદ આશ્રમ બળદની અંદર કોઈ એવી વ્યવસ્થા નહીં રાખવાની, અવ્યવસ્થા કે જેથી બળદ ભૂલતો રહે, એકસો રહે, બીમાર, એ બધી જવાબદારી. હા, એ તો જોયું જ્યારે અમે અંદર ગયા ત્યારે ઘણા બળદના સારવારે આવતી હતી અમુક, અને મૂંગા પશુ અબોલ પશુ તે બોલી તો હકવાના નથી. પણ ખરેખર અહીંયા જે એક જોઈએ તો હૃદયની એક વ્યથા આખી મોટે વર્ણવીએ કે તો ભૂપતભાઈ આપણે સદભાવના ટ્રસ્ટ છે એ સમાજ ક્યાં કાર્યમાં એક્ટિવ છે એ દર્શક મિત્રોને જાણ થાય. કેમ કે ઘણી વખત મારા પોતાના ઘર પાસે ઝાડવા છે એના પિંજરામાં જોઈએ તો સદભાવના વૃદ્ધાશ્રમ લખેલું આવે છે. ઘણી વખત આપણે હાઈવે ઉપર ઢેબર રોડ કે ગોંડલ રોડ ઉપર રાજકોટ જઈએ એટલે પાણીના ટાંકા ઉપર સદભાવના લખેલું હોય, બધા વૃક્ષોને પાણી પાતા જતા હોય. આ જોઈ ત્યારે એક અંદરથી બહુ આનંદ વ્યક્ત થાય. પણ કયા કાર્યમાં કાર્યરત છે એ ઘણા મિત્રોને ખબર નથી. તો તમે 2014ની અંદર સંસ્થાના સ્થાપક, સંસ્થાના વડીલ, સંસ્થાના મોભી વિજયભાઈ ડોબરિયાએ ફતેપર ગામ પડદરી તાલુકાના પોતાના ગામથી 2014માં 250 વૃક્ષો વાવી અને શરૂઆત કરેલી હતી, ખાલી વૃક્ષારોપણની 250 ઝાડ વાવીને. ત્યાર પછી એમને વિચાર આવ્યો કે કમસે કમ વૃદ્ધાશ્રમ ચાલુ કરીએ. ત્યાર પછી અમારી બીજી પ્રવૃત્તિ વૃદ્ધાશ્રમ ચાલુ થઈ અને વૃદ્ધાશ્રમમાં પણ અત્યારે 550થી વધારે નિરાધાર, અનાથ, પેરાલાઇઝ એવા વડીલો છે કે જેની અમે એક માવતર તરીકે સેવા કરીએ છીએ. ત્યાર પછી ત્રીજો અમારો પ્રોજેક્ટ છે સદભાવના બળદ આશ્રમ, કે જે ખેતીવાડીમાંથી રિટાયર્ડ થાય અને ગામડેથી કોઈને ખેડૂતને સગવડ હોય કે ના હોય, કોઈ પણ પરિસ્થિતિ હોય, મજબૂરી હોય કે ગમે હોય, અહીંયા બળદ આશ્રમમાં અમારી પાસે આપી જાય. અમે એનું ખેડૂત તરીકે પાલન પોષણ કરીએ અને એની આંખમાં, બળદની આંખમાં આંસુ ના આવે એ અમારી ફરજ જોવાની કે એને એની જરૂરિયાત પૂરી કરે. ત્રીજો પ્રોજેક્ટ અમારો છે સદભાવના શ્વાન આશ્રમ,
કોઈ પણ જગ્યાએ હાઈવે ઉપર સિટીમાં ગમે તે એક્સિડન્ટ થયો હોય, કૂતરા પેરેલાઇઝ હોય, બ્લાઇન્ડ હોય, એવા અપંગ કે બીમાર કૂતરાને અમે સેવા આપીએ, એને રાખીએ, એની સેવા શુશ્રૂષા કરીએ, એની દવા કરીએ, એની ચાકરી કરીએ. એ અમારો ત્રીજો પ્રોજેક્ટ છે. અમારો ચોથો પ્રોજેક્ટ અમે ચાલુ કર્યો છે કે સદભાવના બાલ ભોગ યોજના. ગ્રામીણ વિસ્તારની અંદર આપણી જે શાળાઓ છે, સરકારી શાળાઓ, જેની અંદર ગરીબ પરિવારના બાળકો ભણી રહ્યા છે, એને અમે દર અઠવાડિયે એક વખત પૌષ્ટિક નાસ્તો, જે આપણે ઘરમાં ખાતા હોય એવો સ્વાદિષ્ટ પૌષ્ટિક નાસ્તો, અનલિમિટેડ નાસ્તો અમે પ્રોવાઈડ કરીએ છીએ. ગોંડલ તાલુકાથી અમે ચાલુ કરેલો છે. અત્યારે 35 ગામડાની અંદર અમારો પ્રોજેક્ટ ચાલુ છે. તો ખરેખર અને આ જે જગ્યા ઉપર આવ્યા છે, જે 250 લઈને આજે 1700 સુધી આ જે દરમિયાનનો જે ગાળો છે ને, અત્યારે 1700 વર્ષ અહીંયા છે, તો અહીંયા સૌથી સારો અનુભવ તમારા માટે છે? અમારા માટે સારો અનુભવ તો એક જ કહેવાય કે અમારો બળદ ભૂખ્યો ન રહે, અમારા બળદની આંખમાં આંસુ ના આવે અને આનંદથી રહે, એને એમ થાય કે મારું ઘર જ છે, એવી રીતના રહે. એ જ અમારો અનુભવ છે. અને ખરેખર મિત્રો એક વિચારવા જેવી બાબત એ કહેવાય, ભાઈએ હમણાં વાત કરી કે વૃદ્ધાશ્રમ છે, પછી શ્વાન ઘર છે, પછી બળદ આશ્રમ છે, આ બધી જગ્યા ઉપર. અને હું તો ખાસ કરીને કહું છું કે એક છોડવાની તો ઠીક, બે છોકરા ન હચવાતા હોય પણ આ વ્યક્તિ 1700 બળદને હાચવીને બેઠા છે, તો ખરેખર એક જોતા ધન્યવાદને પાત્ર કહેવાય. પણ આ જ જગ્યા ઉપર તમને ખરાબમાં ખરાબ અનુભવ થયો છે? ખરાબ અનુભવના વર્ણન જાજા કરવાના ન હોય. આપણે સારું કામ લઈને બેઠા છીએ તો સારા અનુભવ શેર કરવાના હોય. ખરાબ તો થાય, જે કામ કરો સિક્કાની બે બાજુ હોય. ખરાબ અનુભવ થાય, સારો અનુભવ. ખરાબ અનુભવને ગણવાના ન હોય. કે હું કાણાય હાડ પાડોશીના બાલના મોઢે, તું મુઠ્ઠી સળ નાખતો જાજે રે. તને કંઈક મળ્યું હોય તો આપતો જાજે. એ દરિયો હામે કાઢતો ડોળા રે, અનહામાં ઉભા મોતના ઓળા. આમાં તોફાને ચડેલ તું કોઈનું નાવડું કાંઠે, હંકાર તો જાજે રે. તને કંઈક મળ્યું હોય તો આપતો જાજે.